નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સરહદી જિલ્લા એવા નર્મદામાં પોલીસે દારૂ ઘુસાડવાના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે। નર્મદા જિલ્લાની તિલકવાડા પોલીસે દારૂની હેરાફેરી કરતા તત્વો સામે તવાઈ બોલાવતા બાતમીના આધારે એક પિકઅપ વાહનમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગેરકાયદેસર વેપારના દારૂનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે વજેરિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। તે દરમિયાનમાં GJ06 AV 4608 નંબરની પિકઅપ ગાડીને અટકાવી તપાસ કરવામાં આવતા ગાડીના પાછળના ભાગમાં ખાસ બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। કુલ પોલીસે 2246 જેટલી બોટલ, જેનું અંદાજે 400 લીટર જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેની કિંમત રૂપિયા 6,63,000 કરતાં વધુ કબજે કર્યો હતો। એટલું જ નહીં, પરંતુ આ હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી 4 લાખ રૂપિયા કરતાં વધુની કિંમતની ગાડી, 2 મોબાઈલ સહિત કુલ 10,67,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી રંગેશ શંકરિયા ડાવર અને આશીષ વિજય નામના 2 આરોપીઓની અટકાયત કરી હતી। જ્યારે આ દારૂનો જથ્થો મંગાવનાર તેમજ મોકલનાર ચોટીલા અને એમપીના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આરોપીઓ ગાડીમાં ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતા હતા। પોલીસે હવે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવામાં આવવાનો હતો અને આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની વધુ તપાસ શરૂ કરી છે। વધુ સમાચારમાં વાત કરીએ તો ગરડેશ્વર તાલુકાના વાંસલા અને મોટી રાવલ ગામે ખેતરમાં આવેલા સોલર સિસ્ટમના સ્ટાર્ટર ચોરી જવાની ઘટનાઓ નોંધાઈ છે। જેમાં ગરડેશ્વર પોલીસે વાણદરા ગામના રહેતા રામજીભાઈ ભુલાભાઈ તડવીનાઓની ફરિયાદ આધારે વાંસલા તેમજ મોટી રાવલ ગામે ખેતરમાં આવેલા સોલર સિસ્ટમના સ્ટાર્ટર, જેની કિંમત રૂપિયા 35,000 એમ 2 સ્ટાર્ટર ચોરાયા છે। કુલ 70,000 રૂપિયાની માલમત્તાની ચોરી થઈ છે। ગરડેશ્વર પોલીસે આ મામલે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વધુ સમાચારમાં વાત કરીએ તો રાજપીપળા પોલીસ મથકે દાખલ અકસ્માતની ઘટના મુજબ રાજપીપળા કાછિયાવાડમાં રહેતા ઉત્તમ શરણ હસમુખ પટેલ અને તેમની સાથે રહેલા અન્ય એક ઇસમ પોતાની મોટરસાયકલ ઉપર વાવડી તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન કોઈ અજાણ્યો ઇક્કો ચાલક પૂર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની ગાડી હંકારીને ફરિયાદીની મોટરસાયકલને ટક્કર મારી બંને ફરિયાદી તેમજ સાહેદને રોડ પર પાડી દેતા ફરિયાદીના ખભા તેમજ સાહેદના ઘૂંટણના ભાગે ફ્રેક્ચર થવાની ઘટના રાજપીપળા પોલીસ મથકે કોઈ અજાણ્યા ઇક્કો ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।